ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં? મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. ઘણા દિવસના વિવાદ પછી ઘણી બધી વસ્તુ સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. સમજદાર હોય સમજી ગયા હશે, બાકી બધા જે હોય વસ્તુ હાલો મેકો હોય બધું રાબેતા મુજબ આપણી કાર્યવાહી ચાલુ કરીએ. અત્યારે હું આવી ગયો છું ડાયરેક્ટ મારી થાર ગાડી લઈ અને અહેમદાબાદ અહીંથી આપણે જવાનું છે, ઘણી બધી જગ્યાએ જવાનું છે. અત્યારે આપણી 10 વાગ્યાની ફ્લાઇટ છે, તો ચાલો કન્ટિન્યુ. માહોલ ઘણો બધો શાંત થઈ ગયો છે વિશાલભાઈ, માહોલ એકદમ ટાઢો પડી ગયો છે. મેં કીધું હાલો હવે ગંગા નાતા આવીએ, તો અમે જાય છીએ ગંગા નાવા. આપણે અહીંથી ડાયરેક્ટ ક્યાં જવાનું છે? દેહરાદૂન જવાનું છે. દેહરાદૂનની ફ્લાઇટ છે અમારી અમદાવાદ એરપોર્ટથી, તો ફટાફટ નીકળી દેહરાદૂન. આ અમારા ભટજી છે. ભટજી અત્યારે જો બધો સામાન કેરી કરે છે અમારો બધો. વાહ ભટજી વાહ યાર, તમે તમારા જેવા ગોર હે ને અમારા ભેરા હોય ને એટલે અમારી યાત્રા સફળ થઈ જાય. સાચી વાત ને? આ જો અમારે આ માવા મસાલા બધું લઈ લીધું ને બધું. વિશાલભાઈ હાલો ભાઈ નહીં આવું છું ભાઈ. આવો છો ને તો વાંધો. તો ભાઈ અમદાવાદ થી આપણે ઉબર મગવી લીધી છે. ઉબર ની અંદર બેસી જાઉં એટલે ડાયરેક્ટ આપણે એરપોર્ટે પુગાડી દે. ઉબર આપણી આવે છે 10 મિનિટમાં. ભલે ભૂંડા લાગે પણ કમેન્ટ ના કરજો ભાઈ, કારણ કે મને મોટિવેટ કરજો, ડિમોટિવેટ ના કરજો. હમણાં બધા બહુ ડિમોટિવેટ કર્યો. આજ આપણી ગાડી અહીંયા આપણે પાર્કિંગ કરી દીધી છે, અને લોકેશન કયું છે જરાક કમેન્ટ કરી નાખજો. અમદાવાદ ની અંદર જે હશે એને બધી પ્રોપર ખબર હશે. લોકેશન કયું છે ને ફટાફટ કમેન્ટ કરી નાખજો. આપણે ગાડી પાર્કિંગ કરી છે અહીંયા, કારણ કે એરપોર્ટની અંદર પણ પાર્ક કરી શકીએ, પણ ત્યાં ચાર્જ બહુ વધારે લે. તો ફાઇનલી ગાઈસ આપણી ઉબર આવી ગઈ છે. ચાલો બેસી જાય ફટાફટ. આને કહેવાય ભાઈ લગેજ રાખવાનું. ભાઈ આ કેવડી બધી સ્પેસ છે, રાખી દો ગોર બાપા. ફાઇનલી ગાઈસ એરપોર્ટે પહોંચી ગયા છે ઉતાવળમાં, કારણ કે મોડું થઈ ગયું હતું બહુ બધું. થેલા આ વસ્તુ છે ને ભાઈ, અહીંયા જે ઠેલો આપવાની મજા આવે ને એવી ક્યાંય ના આવે. બહુ મજા આવે. કેટલી વાર છે ફ્લાઇટ ની? હવે 5 મિનિટ. ચાલો ફટાફટ. ભાઈ મોડું થઈ ગયું છે જોરદાર. બધા પટ્ટીઓ કાઢ્યા છે. એટલું મોડું અમારા લાઈફમાં ક્યારેય નથી થયું ભાઈ. ફ્લાઇટનો ટાઈમ 10:25 નો હતો, અને અમે પહોંચ્યા કેટલા ખબર? 10:20. ખાલી 5 મિનિટ બાકી છે. તો ગાઈસ એરપોર્ટની બસની અંદર બેસી ગયા. બસ આવી રીતના હોય, જો આપણે હોય ને એવી ના હોય, અહીંયા અલગ પ્રકારની હોય. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બહુ જ તમને બધું શીખવા મળશે. જણાવીશ તમને બધું. સીટ ઊંચા નીચી હોય. જો ફાઇનલી ગાઈસ આપણી ટિકિટ આવી ગઈ છે, અને અમે અત્યારે 6 લોકો જઈશું, કુલ 6 લોકો. જો એરપોર્ટ ઉપર આપણે ભાવનગરી ગાંઠિયા કાંઈ છે, ભાવનગરી સેવ, બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણે પાસે. અહીં તમને દેખાય આપણે ફ્લાઇટ આવી ગઈ છે. આપણે થોડી જ વારની અંદર જવાનું છે. ફાઇનલી રીતિ રિવાજ પ્રમાણે નીકળી ગયા છીએ. દેવા ઘણી બધી ફ્લાઇટ છે. ઇન્ડિગો એક એસટી પ્રકારનો પ્લેન કહેવાય. એસટી બસ કેમ હોય આપણે, એના વારે ઇન્ડિગો એસટી છે. ફાઇનલી તમારો ભાઈ દેહરાદૂન ઉતરી ગયો છે. 1 કલાકની આપણી ફ્લાઇટ હતી. 1 કલાકની અંદર તો કેટલા કિલોમીટર કાપી નાખ્યા? 700 કિલોમીટર કાપી નાખ્યા. 1 કલાક ને પૂરી 2 કલાક. 2 કલાક કાંથી? 1:45 ગાડી આપણી ઉપડી હતી, અને અત્યારે ઉતરી ગઈ અહીં હેઠી. 3 વાગે ઉતર્યા તો 1 કલાક થઈ. કેટલા કિલોમીટર થયું હતું ત્યાંથી? એ તો ખબર નહીં, આપણે એમને બેસી ગયા. 1 કલાકની ઉપર થોડુંક થયું છે ભાઈ. અહીંયા આખું વાતાવરણ છે ને ચેન્જ થઈ ગયું છે. વાના વાતાવરણમાં ને અહીંના વાતાવરણમાં બહુ બધો ફરક છે ભાઈ. એ પાક્કું. અહીંયા ઠંડી લાગે છે એવું લાગે છે. ટેમ્પરેચર થોડુંક ડાઉન હોય ને એવું લાગે ભાઈ. દેહરાદૂનનું એરપોર્ટ છે ને અમદાવાદ જેવો નથી. આ છે ને ભાઈ બેગના ઘા થતા આવે છે. નવો બેગ છે, જેમાં બેગમાં કઈ છે ને તારો વારો હે. પાકું ને આપણું છે ભાઈ? હા ના આપણું નથી, હવે આવે છે. દેહરાદૂન ની અંદર તડકી પડે છે, તડકો પડે છે. એ આ ભાઈ જો કયું નતો આવતો, પોટાણ લઈ લીધો. આ મારા ગોર બાપા બધું અહીંથી બધું ટોલી બેગ બધા લઈ આવ્યા છે. અમારું બહુ હેલ્પ કરે છે ભાઈ, અમારી બહુ હેલ્પ કરે છે ગોર બાપા અમારા.
ટેક્સી વાળા ભાઈ નામ શું છે? તમને હેલ્પ નું કરવામાં રોશનસિંહ સોઢી. રોશનસિંહ સોઢી બાકોડીનો જ છે. બાકોડી વहाँ पहाड़ देखाय जो आगनी आवे आगनी आवे है टैक्सी वाला भाई. हाँ रोशन भाई आप यहाँ के हो? यहीं के हो? वाह भाई वाह. गुजराती टूरिस्ट आते हैं हमारे जैसे आते हैं. माथું ખાઈ જવા નહીં તમારું યાર વન તમ આ જાઓ તમે આ બધું જો આ તમે ખાલી જોજો અમે બતાવશું એ તમે જોજો. આ બેન કોણ છે? જય શ્રી કૃષ્ણ. કયું ગામ? પોરબંદર. તો પાછો આપણે ગાડી હોલ્ડ કરી નાખી છે કારણ કે લાગી ગઈ છે તમારા ભાઈને ભૂખ અને આવી ગયા છે છોલે કુલચે ખાવા માટે. અહીંયા આ ભાઈ જે છે છોલે કુલચે બનાવી છે. ચાલો ખાઈ નાખીએ. છોલે કુલચે સિવાય તમને બીજી કઈ વસ્તુ ના ભાવે. તો કહે છે આ અમારા છે છોલે, આ અમારા છે કુલચા. છોલે કુલચે ભાઈ છોલે કુલચે ખાઈ લીધા પેટમાં ગુડુક ગુડુક થાય છે. તો અમે આવી ગયા છીએ શેરડીનો રસ પીવા માટે. અહીંયા શેરડીનો રસ એ તમને બહુ મજા ના આવે. આપણે ગુજરાત જેવી વસ્તુ જ ના થાય ત્યાં એ પાકે. ये है हमारा गन्ने का जूस. भैया स्माइल कर दो भैया. हाँ हो पा रहा. ભાઈ અત્યારે અમે મસૂરી સિટી ની અંદર છીએ. ઓલું બોલવા મને ઓકવર્ડ લાગે છે પણ કઈ વાંધો નહીં. અત્યારે આવી ગયા છીએ જમવા માટે. ટ્રાફિક જો તમે જો ટ્રાફિક જો તમે એટલું બધું ટ્રાફિક છે અહીંયા ભાઈ જી જમવાનું. જલેબી આવી ગઈ અમારી યાર. પાઉંભાજી મેગ્યું છે. બટાટાનું ઓલું શું મેગ્યું આપણે? बटाटो स्पाइरल. अच्छा આપણે छोले कुलचे આપણે इसकी पाव भाजी मेरी भी पाव भाजी जलेबी साथ में मिलकर खाएंगे. किलो एक गाठियाનું કીધું. વાહ ગાંઠિયા ગુજરાતી માણસને ગાંઠિયા જોયું. રાજકોટ થી મગાવ્યા છે ભાવનગરી. તો આ અમારો પેપર ઢોસા. હા પેપર ઢોસા જરા વચમાં ભરી ગયો હે પણ કઈ વાંધો નહીં. કોમેન્ટ ના કરજો મને ખબર જ છે. આ અમારા ચોલે કુલચે છે. આ ચોલે ભટુરે. હજી એક આ રહી ગયું બટેટો સ્પાઇરલ અને આપણો સાંભર કિશનભાઈ પોતે પીવાના. તો ગાઈસ મેસુરીની અંદર અમારો આજનો દિવસ બહુ એટલે બહુ મસ્ત મજાનો ગયો છે. વ્લોગ જોવાની તમને કેવી મજા આવી જરાક જણાવી દેજો બરાબર. અત્યારે હોટલે આવી ગયા છીએ. આ ટાઈપની ક્યાંક આપણી હોટલ છે અને અહીંયા ભાઈ ઠંડી પડે છે ને નેક્સ્ટ લેવલની. આપણે ત્યાં લૂ પડે છે, ઝાર પડે છે, એકદમ ગરમી થાય છે, તડકો પડે છે. પણ અહીંયા તો તમારા રૂવાડા ઊભા રહીએ છે કારણ કે આ બધી બાજુ છે ને બરફ બહુ પડે છે. એમાં ઠંડી અત્યારે ઉનાળામાં કેટલી ઠંડી હોય જ નહીં. અહીંયા બહુ ઠંડી પડે. તો ભાઈ આજના બ્લોગમાં તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવી બધા ડખા તો હાલે રાખે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. બાકી જય સીતારામ અને જય વચરાજ. કી હે બધાન મજામાં? બહુ મસ્ત મજાના માણસ છે. હું એના બ્લોગ ડેલી જોઉં છું, એના વિડીયો હું ડેલી જોઉં છું. મારા મિત્ર મને અત્યારે ફાંકી દે છે. હવે હું આ બ્લોગનું એડિટિંગ કરી નાખું ત્યાં સુધી બધાને મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. મોજ મારો.